રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે ગોકુળમાં જે જશોદા ઘાટ છે તે તરફ જઈ રહ્યા છીએ। આપ જો અહીંના રસ્તા। આજે વૈશાખ વદ આઠમ શુક્રવાર તારીખ 31/5/2024 એના રસ્તા જો। આ ગલીઓ એવી છે આખા ગોકુળની કે જો હું તમને બતાડું કેટલી છે। સામાન્ય હાથ અડી જાય ને આટલી છે। જો આ હાથ પોળા કરો એટલે બેને દિવાલોમાં આપણા હાથ અડી જાય। આમાં એક ગલીમાં ગઈ રહ્યા એટલે પછી એની અંદર બીજી ગલી આવે અને માણસ ભૂલા પડે। સુદામા કૃષ્ણ મિલન, બલભદ્ર જશોદાની સાથે એમનો લાલ એટલે કે આપણા ઠાકોરજી। આ ભગવાને હોળી ખેલી ને એ સીન જો કે અહીંયા અજબ ગજબના સીન, અજબ ગજબની કૃતિ કલા આપને નિહાળવા બહુ મળે। અમે અહીંયા કીધેલું કે ભાઈ તમે અહીંના માણસોને કે આ આટલી નાની ગલી છે તો આને કંઈક હવે પોળા રસ્તા કરાવો, તો તેમનો જવાબ પણ સારો હતો કે ભાઈ ઠાકોરજીને ન કરાવી અને આમાં મજા આવી તો આપણે તો કેમ કરાવીએ હવે એમ। એ વાત પણ બરાબર છે। આપ જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ યશોદા ઘાટ, જેમાં યશોદાજી રોજ અહીં આવી અને સ્નાન ધ્યાન કરતા તે જગ્યા। આ પણ એક ગલી અલગ ગઈ છે અને આપણે આ બાજુ જ્યાં યશોદા ઘાટનો ગેટ છે અત્યારે આપણે ત્યાં જઈએ છીએ। અહીંની પ્રકૃતિ જો એકદમ ઘટાદાર વૃક્ષો, બધાની ઘરે આ પ્રમાણે એક એક બે બે ગાયો હોય છે, સફેદ વાછરડા હોય છે, પાણી ભરપૂર હોય છે। બધા પોતપોતાના આવા ચોકડી હોય મોટી અને બિંદાસ ખુલ્લામાં સ્નાન ધ્યાન કરે અને ઠાકોરજીનું સ્મરણ કરે। દિવાલ પણ જો તો એકદમ પ્રકૃતિમય, ચાણક્ય જ્યાં પીપળો છે એવું જૂનું ઝાડી છે। હા બાપુ, આ બહુ જૂનું ઝાડ છે અને અહીંયા યશોદાજી આવી અને તે પણ અંતે તો નારાયણની પૂજા કરતા, એટલે અહીંયા પોતે વૃક્ષની આ પીપળાની અંદર ભગવાન નારાયણનું સ્મરણ કરી અને આ વડલો આ પીપળો પૂજતા। આપણે અત્યારે આવી ગયા છીએ યશોદા ઘાટ। યશોદામાએ પૂજેલો આ પીપળો અખંડ છે, જે તે સમય કપાઈ પણ એના ને એના એ જ જગ્યાએ આ પાછું નિર્માણ પામે જ છે। જય ઠાકોરજી બોલો। આ દ્રશ્ય કેવું હશે કે ગાય એના પગ ભગવાનનું ઓસીકું બનાવે। આલિયો તો બાપુ અહીંયા પક્ષ અત્યારે હું જાઉં છું યશોદા ઘાટે, આપ જોઈ શકો। હાથ લઈ ગયો નિરાત આવજો, મારું દેખે ને। હા હા નિરાત આવો અહીં ઉપર યશોદા ઘાટ, યમુના મહારાણી।
યમુના મહારાણી યશોદા ઘાટ. અહીંયા આપ ચૂંદડી મનોરથ કરી શકો છો. જે વૈષ્ણવ હોય તેને આ ભાષા ખ્યાલ આવે. ચૂંદડી મનોરથમાં જે પોતે સાડી લઈ હોય ત્યાંની અંદર અખંડ એની વિધિ કરી અને ડુબાડી સાડીને સ્નાન કરાવી અને એનું પૂજન થાય. એ વૈષ્ણવોની ભાષા છે, એમને ખ્યાલ આવી જશે ચૂંદડી મનોરથ એટલે શું. આવો આપ નીચે જઈએ અમે. વાહ વાહ, બહુ સારો એવો ઘાટ છે. બોલે યમને મહારાણી કી જય. બાપુ, આ યમુના મહારાણી છે. સરસ મજાનો વેગ છે. અહીંયા આવો, અહીંયા આવો. આ જે છે યમુના મહારાણી. સામે જે હોડી દેખાય છે, આપ બાપુ ત્યાં કરો કેમેરો. થઈ ગયો. આ સાઈડમાં આમ હોડી દેખાતી હોય કદાચ, જે થોડી દૂર છે ત્યાં છે મહારાણીજી ઘાટ, જે યમુનાજી પ્રગટ થયા હતા તે ઘાટ. સામે પુલ દેખાય છે, હા એ ડેમ છે પુલ. એટલે આ સાઈડમાં આ બાજુ જમણી બાજુ ગોકુળ છે અને પુલ વટી અને સામે પાર જાઓ તો ત્યાં મથુરા. જે કેવા શાસ્ત્રમાં કહેવાય ને કે એક નદી યમુનાજી વટવાની, તો આ યમુના મહારાણી જે આ કોરું દેખાય એ બધી બહુ મોટી નદી છે યમુના મહારાણી. પણ અત્યારે ઉનાળો છે છતાં પણ અહીંનો વેગ એમ જ છે. એટલે આ નદી વટીને સામે પાર મથુરા અને આ બાજુ ગોકુળ. અત્યારે આપણે આવ્યા છીએ યશોદા ઘાટ, જે હું તમને નામ પણ પાછું બતાવીશ. બાપુ આવું જ છો હો. આ છે યશોદા ઘાટ. અહીંયા પણ પીપળો છે. કેવા ઘાટ છે જો. અહીંયાથી ચડી સ્પેશિયલ પીપળા માટે એક અલગ વ્યવસ્થા. એકદમ શાંત વાતાવરણ. જો આ અસ્વસ્થ વૃક્ષ, અહીંયા બધા જ પ્રકૃતિ શાંત. જે આપણા કદાચ સામાન્ય કૂતરા હોય તો આપણી પાછળ આવે પછી બીક લાગે, અહીંયા એ પ્રમાણે કોઈનો પણ ડર નથી. આપણે બિંદાસ હાલતા હોય, કૂતરા હોય, વાંદરા હોય કદાચ, કૂતરા કે બીજા કોઈ પશુ પક્ષી કોઈ હેરાન કરતા નથી. પોતાની રીતે શાંત એક ચિત્તે બેઠા હોય છે. જે આ દાદા દેખાય છે તે ગામમાંથી જ આવે છે અને સ્પેશિયલ પોતાના નિત્યકર્મ કરી અહીં આવી અને જે સેવા બને એ પ્રેમથી જો વારે છે. માણસો આવે તો એમ થાય કે અહીંયા આટલું બધું ચોખ્ખું કેમ, પણ આવા કોઈ વૈષ્ણવજન હોય તે અહીં આવી સેવા કરી અને પાછા જતા રહે છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. ક્યારે પણ ગોકુળ આવો તો આ બધા ગોકુળની અંદર ઘણું બધું છે. મથુરા જો કે વ્રજ 84 કોષ છે જે 250 કિલોમીટરમાં પથરાયેલું છે. તેમ છતાં પણ અહીંયા આવી અને જતીપુરામાં ગિરિરાજ બાવાની પ્રદક્ષિણા તો અવશ્ય કરજો. કારણ કે શાસ્ત્રમાં લખાયેલું છે ને આપણે કે 9 પર્વત પવિત્ર છે. એમાં આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગિરનાર અને અહીંયા યુપીની અંદર મથુરામાં ગોકુળમાં ભગવાન ગિરિરાજજી એમની પ્રદક્ષિણાનો મહિમા છે. આપણા ગિરનારનો મહિમા છે. ગિરનાર 36 કિલોમીટર અને અહીંયા 7 કોસ ગોવર્ધન એટલે કે 21 કિલોમીટર જ છે. આવો તો અવશ્ય પ્રદક્ષિણા કરજો, ભગવાનની કૃપા પ્રાપ્ત કરજો અને ઉઘાડા પગે થાય
એવો પ્રયત્ન કરવો. એટલે શિયાળામાં આવો તો વધારે અનુકૂળ રહે કે દિવસના આપ કરી શકો. બાકી ઉનાળામાં દિવસના ઉગાડા પગે કરવી શક્ય નથી, કારણ કે અહીંયા તાપ પણ એટલો જ પડે છે અને ઠંડી પણ એટલી જ હોય છે તેના સમયમાં. આ મારી સાથે બાપુ આવેલા છે. સીતારામ. સીતારામ. બાપુ, તમને કેવી મજા આવી? ખૂબ જ. અહીંયાનો એક લાવો. અહીંયા તમે 4:30 પોણા 5 વખત તો આખું પ્રકૃતિમય અને આટલા પક્ષીઓ કલરવ કરતા હોય. પક્ષીઓનું સંગીત સાંભળીએ એટલે એમ થાય કે આપણે કેવું સંગીત આવું ક્યાંય જાણવા ન મળે. હા, એવું સંગીત હોય છે. બાપુ એક નારાયણના ઉપાસક છે અને પોતે ગાયક છે, સિંગર છે, અને પોતાની મોજ મારી અને હાર્મોનિયમ ક્યારેક ભેગું હોય તો રાખે અથવા વગાડે અને મોજ કરાવે. હું પણ તબલાની સંગત ક્યારેક આપી દઉં, આપણે વગાડીએ એ પ્રમાણે. તો બધા એકવાર જયનાથ કરીએ. બોલે યમને મૈયા કી જય. જુઓ આપ, કોઈ પણ નથી, એકદમ શાંત. અત્યારે અહીંયા ફીટ 7 વાગ્યા છે. શાંત વાતાવરણ. સામે કદાચ નહીં દેખાતું હોય પણ ઝૂમ કરીને બતાવું આપને. જ્યાં સામે દેખાય ને, બહુ ઝૂમ કરેલું છે, એ જે દેખાય એ મથુરા છે. હા બાપુ, એ સામે જ મથુરા દેખાય. બોલો, તો એનો મતલબ કે ભાગવતમાં જે વર્ણન છે આજ તો કેટલા વર્ષો પહેલાં થઈ ગયો છે. વર્ષો તો શું પણ યુગો, આ યુગ પહેલાંનું હોય વર્ણન કે ભાઈ સામે કાંઠે મથુરા, ના કાંઠે ગોકુળ. ને તો એ જ પ્રમાણે જે સામે દેખાય એ બધું મથુરા છે, પણ એટલે એટલું બધું સામે પણ નથી કે 5-6 કિલોમીટર જેવું થાય છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મહાદેવ હર. આવજો બધા. હવે બપોર બાદ અમે વૃંદાવન, જે ભગવાન વૃંદાવનની અંદર અનેક પ્રકારના નાના વન છે જેમાં ભગવાને રાસલીલા કરેલી છે. એક વનમાં રાધા સંઘ રહેલા છે, જે ક્રીડાંગણ છે. આ બધી જગ્યામાં બપોરે 3 વાગે અમે જવાના છીએ. શક્ય હોય તો ત્યારે લાઈવ કરશો. મહાદેવ હર. હર હર યમને મૈયા. આવજો.